હેલો દોસ્તો, નમસ્કાર દોસ્તો। આજે આપણે કચ્છ નારાયણ સરોવર દર્શન કરવા માટે આવ્યા છીએ। નારાયણ સરોવરથી જતા કોટેશ્વરના વચ્ચે લેફ્ટ સાઈડમાં દીવા દાંડીની બાજુની ચપલેશ્વર મહાદેવનું એક મંદિર છે। જે મંદિરની વિશેષતા એવી છે કે દરિયા દેવતા ખુદ મહાદેવનો અભિષેક કરે છે પોતાના જળથી। અને જે ચપલેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે એ શિવલિંગના બી હું આજે તમને દર્શન કરાવીશ। અને દોસ્તો, આપ જોઈ રહ્યા છો દૂર દૂર સુધી દરિયો છે, દરિયા કિનારો છે અને મહાદેવની આ ફ્લેગ છે અને બાજુમાં દીવા દાંડી પણ છે। દીવા દાંડીની એકદમ નજીકમાં ચપલેશ્વર મહાદેવનું શિવલિંગ છે। અને જ્યાં તમને દેખાય છે ત્યાંથી સમંદરનું પાણી મહાદેવનું અભિષેક કરે છે પોતાના જળથી। दोस्तों, आपने शिवलिंगना दर्शन भी अत्यारे थई जशे। दोस्तों, आ छे चपलेश्वर महादेवનું शिवलिंग। जे चपलेश्वर महादेवना शिवलिंग थी जाणीतुं छे, फेमस छे। અને બહુ ઓછા લોકો છે જેને આ જગ્યાનું નોલેજ છે, મતલબ ધ્યાન છે। આ શિવલિંગ એક એવી જગ્યાઓ પર છે કે ઘણા બધા લોકોને ખબર નથી હોતી અને જે નારાયણ સરોવર કોટેશ્વર દર્શન કરીને નીકળી જાય છે। પણ આ એક અદ્ભુત જગ્યા છે, જો જોવાલાયક છે અને ચોક્કસ એની એક મુલાકાત લેવા જેવી છે। એકદમ શાંત રમણીય વિસ્તાર છે અને આ ભેખડો છે, એની અંદર મહાદેવનું શિવલિંગ છે। જ્યારે દરિયાનું પાણી આવે છે ત્યારે જાતે જ શિવલિંગનો જળાભિષેક થઈ જાય છે। અને આ સ્થળ એકદમ શાંત અને રમણીય છે। તમે અહીંયા આરામથી કલાકોના કલાકો શાંતિથી પસાર કરી શકો છો। અને આનો એકદમ અદ્ભુત નજારો છે। દૂર દૂર સુધી તમને દરિયો દેખાશે। અને કહેવાય છે કે આ જે દરિયો છે એની દરિયાની બોર્ડર ભારત પાકિસ્તાનની હરામી નાળું કહેવાય છે, એના સાથે લિંકઅપ છે। ત્યાંથી અને જે સામે દેખાય છે કોટેશ્વર મહાદેવ છે। અને અહીંયા નજીકમાં BSFનો સતત પહેરો બી રહેતો હોય છે। મંદિરની વિશેષતા એ છે કે અહીંયા BSF